સવારે વહેલા ઉઠી અને સૌથી પહેલા ભગવાન સૂર્યને તાંબાના લોટામાં જલ અર્પણ કરીએ. તો આપણે ક્યારે એનામાં વિચાર્યું કે શા માટે આપણે તાંબાનો લોટો જ લઈએ છીએ? આપણે તાંબાના લોટામાં જ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપીશું. તો એનામાં વિજ્ઞાન એવું કહે કે જ્યારે તાંબાના લોટામાં 10 થી 12 કલાક સુધી પાણી રહી જાય તો એ પાણી ફિલ્ટ્રેશનની પદ્ધતિ થઈ જાય અને જેવું આપણે આરો પ્લાન્ટનું પાણી ઉપયોગ કરતા હોઈએ ને એવું તાંબાના લોટામાં એવી તાકાત છે કે 10 થી 12 કલાકે તાંબાના લોટામાં પાણી રહી જાય તો એ પાણી આપણા શરીરની અંદર રહેલા ઝીણામાં ઝીણા સૂક્ષ્મ જીવો કે જે આપણા શરીરને નુકસાન કરે છે એનો નાશ કરી દે. એ આપણા ઋષિ મુનિઓ આપી ગયા છે. આપણે સવારે મંદિરે જઈએ અને મંદિરે ભગવાનની પાસે આપણે ચરણોદક લઈએ છીએ અને આપણે કહીએ છીએ અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. એ આપણને ખબર નથી કે આપણે શા માટે ભગવાનનું ચરણોદક લઈએ, પણ એ ચરણોદક એવું છે કે જેનામાં આપણી અંદર રહેલા જે કીટાણુઓ છે જે આપણને નુકસાન કરે છે એ નાશ પામી જાય છે. કેવું આપણે આપણા ધર્મમાં તુલસીજી તુલસીના આપણે શરીર પર પારા પહેરીએ, રુદ્રાક્ષ પહેરીએ, દરેકમાં વિજ્ઞાન છુપાયેલું છે. આપણે માતાઓ બહુ સરસ કીર્તન ગાતા હોય, મારે આંગણ તુલસીનો ક્યારો